નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદમાં ઘરકામ અને દહેજ મુદ્દે પરિણીતાને ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ। આણંદમાં રહેતા એક પરિવારે ઘરકામ તેમજ દહેજ મુદ્દે પરિણીતા ઉપર શારીરિક માનસિક ત્રાસ ગુજારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। આ અંગે પોલીસે પરિણીતાના પતિ, સાસુ તેમજ દિયર દેરાણી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આણંદમાં રહેતી 25 વર્ષીય એક યુવતીના લગ્ન 4 વર્ષ અગાઉ શહેરમાં જ રહેતા યુવક સાથે જ્ઞાતિના રીતિરિવાજ મુજબ થયા હતા। લગ્નના થોડાક જ મહિના બાદ સાસુએ ઘરના કામકાજ બાબતે વાંક કાઢી પરિણીતા સાથે ઝઘડા શરૂ કર્યા હતા। બીજી બાજુ પતિ રાત્રે મોડા ઘરે આવવા લાગ્યો, જેથી પરિણીતા ઘરે મોડા આવવા બાબતે પૂછતા પતિએ ગમે તેમ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો અને તું મને ગમતી નથી, મારે તને રાખવી નથી તેમ કહી મારઝૂડ કરી હતી। આ અંગે પરિણીતાએ પોતાના સાસુને વાત કરતા તેઓએ મારો દીકરો જ્યારે આવે ત્યારે મારા દીકરાને કંઈ પણ પૂછવાનું નહીં, મારો દીકરો તો કનૈયા જેવો છે, ગમે તે છોકરીઓ સાથે વાત કરે કે મેસેજ કરે તારે કંઈ જ મારા દીકરાને કહેવાનું નહીં, ગમે તે સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોય એ જવાન છે, જેથી આવું તો કરશે જ, તારે રહેવું હોય તો રહેજે, નહીંતર સમાજમાં ઘણી છોકરીઓ છે તેમ કહી મેણાટોણા મારતા હતા। સાસરીઓના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પોતાની માતાને ઘરે બોલાવી સઘળી હકીકત જણાવી હતી। તે વખતે સાસરિયાઓએ આ પરિણીતા અને તેની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો, જેથી પરિણીતા પોતાની માતા સાથે પિયર ચાલી ગઈ હતી। જે બાદ ઘરના વડીલો તેમજ સમાજના આગેવાનો મારફતે સમાધાન કરવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ સાસરિયાઓ 8 મહિના સુધી પરિણીતાને તેડવા આવ્યા ન હતા, જેથી પરિણીતાએ ફેમિલી કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ મુજબ કેસ કર્યો હતો। આ કેસ કોર્ટમાં ચાલુ હતો તે દરમિયાન સમાજના એક આગેવાન થકી બંને વચ્ચે સમાધાન થયું હતું, જે બાદ સાસરિયાઓએ આ પરિણીતાને તેડી ગયા હતા, પરંતુ તે બાદ પણ સાસરિયાઓએ ઘરના કામકાજ બાબતે મેણાટોણા મારવાનું ચાલુ રાખ્યું હતું। તો વળી બીજી બાજુ પતિ પણ દરરોજ રાત્રે ઘરે મોડો આવતો હતો અને અન્ય સ્ત્રી સાથે વાતચીત કરતો હતો। આ બાબતે પરિણીતાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા પતિએ ઝઘડો કરી મારઝૂડ કરી હતી, જ્યારે દેરાણીએ તો સળગાવી દેવાની ધમકીઓ આપી હતી। બીજી બાજુ સાસરિયાઓએ આ પરિણીતાના સોના ચાંદીના દાગીના 2 લાખ રૂપિયાની લોન લીધી હતી। પરિણીતાએ પોતાના સોના ચાંદીના દાગીના પરત માગતા સાસરિયાઓએ તારા પરિવારમાં રૂપિયા લઈ આવ તો જ દાગીના મળશે તેમ જણાવ્યું હતું। ગત તારીખ 29 ફેબ્રુઆરી 2024ના રોજ કોર્ટમાં ચાલતા કેસના સમાધાન માટે પરિણીતાને લઈ ગયા હતા અને ગાડીમાં જ પતિએ મારઝૂડ કરી હતી। જે બાદ હોળીનો તહેવાર દરમિયાન સાસરિયાઓ આ પરિણીતાને તેના પિયર મૂકી ગયા હતા બાદ પરત તેડવા આવ્યા ન હતા, જેથી પરિણીતાએ પોતાના પતિ, સાસુ, દિયરને દેરાણી વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે પરિણીતાના પતિ, સાસુ અને દિયર દેરાણી વિરુદ્ધ આઈપીસી કલમ 498A, 323, 504, 506(2), 114 તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 3(4) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।